ઉત્થાપન વિધિનો જે કર્મ કરવા જઈએ છીએ તો માં આ યજ્ઞમાં આવી અમારી પૂજાનો સ્વીકાર કરી અને માં સદૈવના માટે તું અમારા પર કૃપા રાખી આજે માં આ યજ્ઞમાં હાજરી આપી અને તારા આશીર્વાદ આપજો મનમાં જય બહુચરમાં જય શ્રીકૃષ્ણમાં પુત્ર્યાનું સુમુખ એક દંતા ચ કપિલો ગજગણકા લંબોદર ચ વિકટો વિઘ્નનાશો વિનાયકમ ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભારતેન્દ્રો ગજાનનમ દ્વાદશૈતાની નામાની લમ વિનાયકમ ગુરુભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમ સરસ્વતીમ પ્રણમ્યાસે બંને જણાએ બોલવાનું છે. બોલો મમ સર્વ કાર્ય સિદ્ધયે. જો મેરે થોડી તકલીફ લઈ લો. તમારા ફૂલ ચોખા બહુ ચલના જોડે જાવ છો. તમારા ફૂલ છે ત્યાં જાવ અને અમને આશીર્વાદ આપી હાજરી આ બધો. હવે જમણા હાથે ચમચી પકડવાની. કહેવાય છે કે સાહેબ કોઈ પણ કર્મ કરીએ અને પહેલા પહેલો પ્રાયચિત આપણે સંકલ્પ કરવો પડે. પ્રાયચિત એટલે આપણા શરીરથી કાયાથી વાચિક કહેતા બોલવાની ને માનસિક કહેતા મનમાં વિચારવાથી અસંખ્ય કરાય નહીં. બરાબર? તો મનમાં સંકલ્પ કરો કે આજ સુધી એમાં અમારા હાથે જે પણ પાપ થયા તો આજે અમે નિવારણ કરીએ અને તારા યજ્ઞમાં બેસવાનો અધિકાર અમને તું હા. તો શું કરવાનું સાહેબ? જવાનું. અને બેન તમારે 5 મિનિટ ચક્રાને ચાલી નાખી જવાનો. પાણી મૂકો એટલે તમે બંધનમાં અમે છૂટા ચેકમાં સાઈન કરીને તમે પકડી રાખો. બરાબર? હનુમાન ભગવાનને યાદ કરો. ઓમ તિરે વિષ્ણુ તથા વારો નક્ષત્ર વિષ્ણુ રે વચા યોગ કર્મ જેવ સર્વ વિષ્ણુ મયમ જગત. બંને જણાએ બોલવાનું છે. બોલો મમ દેહી કાયિક વાચિક માનસિક સાંસાર્ગિક પાપ દોષ નિવૃત્તિ અર્થે મમ શરીરે પાપ દોષ નિવૃત્તિ અર્થે મમ શક્તિ. પણ માવતર કમાવતર થાય નહીં. મારી ઉઠેથી મારી રાત્રે ઊંઘીએ જાણીએ તારા દ્વારે આવીએ નાઈએ બોલતા વાતાની ઘણા બધા અસંખ્ય પાપ થાય છે. માં આ તારા દીકરાઓ તારા જાણે અમારી ભૂલને માફ કરી ખોરે કંકરી અમારી દરેક ભૂલને માફ કરીને આજે જે વિધિમાં કરીએ અમે કઈ જાણતા કરતા નહીં. કયા મંત્રથી મારી તારી ઉત્થાપન કર્યું એ અમને ખબર નથી. પણ આજે મારી અમારી પર સદી એમ દ્રષ્ટિ રાખે એક જ મારી હોકડો કરીને કહે કે ખમા ખમા ને મારી બસ બીજું કઈ બોલવું તો બોલજે માં. તારા ફોટાનો ઉત્થાપન વિધિ કર્મ થઈ રહી છે. જયારે તારો પરિવાર નવું મઠ બનાવશે તને પાછા વાક્ય કરશે બેરથી તો ખોદા ને મારી ખમા ને મજા કહી દે મારી કોદાસ કોઈ ભૂલ થઈ જાય અમારા પાછળ કરજો ને તંતાર અસર કરજો તંતાર ખમા ખમા મજા મજા એ ખમા ખમા હવે ચલતા હતા મંજુ કાકા ક્યાં ગયા
અહીંયા આગળ બેહાડી માતાજીને ચાલનો બાલનો કઈ ફૂલ કરી અહીંયા આગળ એક ફોટાની પર ધીરે ધીરે પાણી છાંટો એથી ધારાવાહી જે તલવારની અંદર લેવાની હું અહીંયા આગળ મંત્રો બોલ સેવા ઉચર મેલડી તું કાંઈ બોલી નહીં બાપા સમાન મજા મારી શીખોતર મેલડી આવનું કલ્યાણ કરજે મારી માતાજી ચાલો કરો ચોખા લગાવો ફૂલ લગાવો ચલો ત્રણે જણા કરો ત્રણ કરો ચાંદો નીકળો ઓમ મહતિકંડં દેવ્યમ ગંધાડ્યો સમનોવર વિલેપનો સુલભેકં ચંદનમ પ્રતિપેદામા ભગવતી બહુચર શીખોતર દેવીએ નમો નમઃ કુમકુમ ચંદનમ સમર્પયામિ હવે એ થાય એટલે એ બે જે લોટા પડે પેલા બહુચર માતાના પાણી કરી એનું તત્વનો લોટો અલગ લાગજો ભાઈ અહીંયા આગળ તમે રહેતા અમરા કાકા અહીં જીવ્યો હો ને તમે અહીં જો બે લોટા આવે એ એટલે લોટાની તમને નિશાની આવશે ત્યાં સુધી નવ નિર્માણ મઠ બનાવ મંદિર બનાવ એ લોટો જો છે અદલા બદલી થાય ને બદલી જાય નહીં એટલે અલગ અલગ લોટા ના તો નામ લખજો કાં તો ભાઈ અમે નાળથી બાજુ તમને અલગ કરીને આપીએ એટલે અલગ અલગ રાખવાનું કે ભાઈ આ બહુચર માના લોટો અને આ સિકોતર માનો લોટો હા જો એને યાદ નથી કરી એટલે કામ હરિઓમ કે ખડા કામ જાકરા કર્યો લે ભગવાન પર ભરી લો ભગવાન જોડે આખી જગ્યા આપણે યજ્ઞ કરવા માટે ભાગી હા હવે ડાબા હાથની અંદર ચોખા રાખવાના છે જો ત્રણ ઢગલી કરીને આપણે એના પર બબે દા ચોખા ચડાવવાના ઓમ રીમ ભૂમિએ નમઃ ભૂમિમાં આવ્યામી સ્થાપ્યામી રીમ કુર્માણમાં આવી સ્થાપ્યામી બોલો બહુચારા સિકોતરા મેલડી બાજુમાં હવન માતાજી વસુરુદ્રાય આદિત્ય અગ્નાય અજપેચ મમ સ્વા બોલો બહુચારા
ચાલુ કરો. ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતમ આપણો મારી વાત આભાર હું કહી દઈ શોર્ટકટમાં મોબાઈલ થી એટલું મગાડજે બા. તમે અરે ખમ્મા ખમ્મા બગચા મારે
મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ શરણ્યે ત્રંબકે ગૌરી જય જો. નારાયણી નમોસ્તુતે બેસી જાઓ. નારાયણી ચલો, નમોસ્તુતે. બેસી જાઓ. કેમ બેસી ગયા ઉભા? ના, ના, બેહો દે, બેહો દે. બે હાલો, આ લેલો ફૂલ બે હાલો. ફૂલ લઈ વાપરો. આ ફૂલ લેલો રમેશભાઈ તમે લેલો આવો આ ત્યાં પાવ ઉતારી જવા દો માતાજીના ચરણમાં. બેઠા બેઠા જાજો માતાજી આગળ બેઠ ભાઈ જાજો આવા કાંઈ બનાવી બાપુ અહીં પાછળ આલો પેલી બા મેરડી બેઠી એના આલો અને છૂટી નવરી પાણી પડી લાય બોલવાર સામું જોયા વગર કાકા શીખર છે 2G માં હેડે શું અત્યારે 6G નો જમાનો થઈ ગયો કઈ ફૂલ હવે છેલ્લા ફૂલથી જ બધી આવતી આપવાની વાત. માતાજીને છેલ્લી પ્રાર્થના કરવાની કે માં કાલા વાલન હારીને વાલા માળી સવારથી માંડીને ત્યાર સુધી માળી કદાચ ફૂલના બદલે ચોખા ચોખાના બદલે ફૂલ અવગણ થઈ જાય મંત્રમાં કદાચ એ થઈ જાય માં તો આજે માં તારી યથાર્થ